વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. આજે આપણે પહેલા ચેપ્ટરની અંદર ઇન્ટ્રોડક્શન જોયું હતું સિલેબસનું એસજીપીની અંદર. ઓકે, એના પછી સેકન્ડ લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કર્યું હતું પાવર સિસ્ટમનું ઇન્ટ્રોડક્શન લીધું હતું. હવે આપણે પહેલું ચેપ્ટર જે છે આપણું ઇન્ટ્રોડક્શન ટુ પ્રોટેક્ટિવ રિલે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે, એની અંદર આપણું ત્રીજું લેક્ચર છે આજે. અને એમાં આપણે વાત કરીશું પાવર સિસ્ટમના ઇન્ટ્રોડક્શન વિશે. તો વાત થઈ છે આગળના લેક્ચરમાં, પણ હવે આપણે એમાં વાત કરીએ અબનોર્માલિટી અને ફોલ્ટ ઇન પાવર સિસ્ટમ. એટલે કે ફોલ્ટ અને અબનોર્માલિટી બે અલગ અલગ વસ્તુ છે. મીન્સ કે કેવું છે, તાવ આવવો અને તાવ કેમ આવવો બેમાં ફરક હોય એવી રીતે. તો જોઈએ, આપણે ટેકનિકલી વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ કે અબનોર્માલિટીઝ એન્ડ ફોલ્ટ ઇન પાવર સિસ્ટમ વિશે. તો જોઈએ કે when the power system is operating properly it is called the normal or healthy condition. તો જોઈએ, આપણે વાત કરી રહ્યા છીએ અહીંયા હેલ્ધી કન્ડિશન. તો કે ક્યારે હેલ્ધી કન્ડિશન થાય? તો કે જ્યારે પ્રોપરલી ઓપરેટ થતી હોય. ઓકે, પ્રોપરલી ઓપરેટ સિસ્ટમ હોય એને આપણે હેલ્ધી કન્ડિશન કહીએ. બટ ધ પાવર સિસ્ટમ ડઝ નોટ વર્ક ઓલવેઝ ઇન ધ નોર્મલ ઓર હેલ્ધી કન્ડિશન. દર વખતે નોર્મલ કે હેલ્ધી હોય એ જરૂર નથી. એ અમુક વખતે ડાયવર્ટ પણ થઈ જાય છે. તો દેટ ઇઝ ઇટ ઇઝ ડાયવર્ટેડ ફ્રોમ ધ નોર્મલ કન્ડિશન સમટાઈમ. એ જ્યારે નોર્મલ કન્ડિશનમાંથી ડાયવર્ટ થાય એ વખતને આપણે શું કહીએ છીએ? અબનોર્મલ કન્ડિશન. ઓકે, વી શેલ નાવ ઓબ્ટેન ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ફોલ્ટ એન્ડ અબનોર્માલિટી ઓફ ધ પાવર સિસ્ટમ. હવે આપણે એ અબનોર્મલ કન્ડિશન અને ફોલ્ટ વિશે આપણે માહિતી મેળવવાની છે. તો જોઈએ નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન ઓફ પાવર સિસ્ટમ વિશે. તો નોર્મલ ઓપરેટિંગ પાવર સિસ્ટમ, તો એના આપણને અમુક પોઈન્ટ્સ આપ્યા છે કે કઈ વખતે આપણે એને નોર્મલ કહીશું. Which condition the power system work as normal condition? The power system is operating in normal condition without any fault. તો કે ક્યારે? તો કે જ્યારે વોલ્ટેજ અને કરંટ આર બેલેન્સ. ઓકે, મીન્સ કે આપણી થ્રી ફેઝ સિસ્ટમ હોય, થ્રી ફેઝ વોલ્ટેજ આર ઇક્વલ, બધા ફેઝના વોલ્ટેજ ઇક્વલ હોય, બધા ફેઝના કરંટ ઓલમોસ્ટ ઇક્વલ હોય, તો એ વખતને આપણે નોર્મલ કન્ડિશન કહી શકીએ. તો આ વાત થઈ વોલ્ટેજ અને કરંટની કન્ડિશન ઉપર. નેક્સ્ટ પોઈન્ટ શું છે? તો કે નેક્સ્ટ પોઈન્ટ છે ફ્રીક્વન્સીનો. તો જોઈ શકો તમે, ફ્રીક્વન્સી ઓફ ધ સપ્લાય ઇઝ ઇક્વલ ટુ ધ રેટેડ ફ્રીક્વન્સી. મીન્સ કે આપણે ઇન્ડિયામાં 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી હોય તો ધેટ્સને આપણે રેટેડ કહીશું. ઓકે, શું કહીશું આપણે એને? રેટેડ કહીશું. ઓકે, ચલો. તો રેટેડ કન્ડિશન હોય ફ્રીક્વન્સીની તો આપણે મીન્સ કે થોડી લિટલ ચેન્જીસ હશે તો આપણે એલાઉ કરશું. 50 હર્ટ્ઝમાં ±2 ચાલશે, ±1.5 પણ ચાલે. ઓકે, ચલો. નાવ નો ચેન્જ ઇન ધ વોલ્ટેજ બિયોન્ડ ધ સમ લિમિટ. એટલે કે વોલ્ટેજ છે અમુક લિમિટ કરતાં વધવો જોઈએ નહીં. નેક્સ્ટ બીજું છે પાવર ફ્લો ઇઝ ઇન ડિઝાયર કન્ડિશન. એટલે કે જે પાવર ફ્લો છે મિત્રો આપણો એ કેવો હોવો જોઈએ? ડિઝાયર્ડ કન્ડિશન, ડિઝાયર્ડ ડાયરેક્શન. ઓકે, મીન્સ કે એની જે ડાયરેક્શન છે એ જે આપણે રાખવી છે એ જ ડાયરેક્શનની અંદર હોય, એની ડાયરેક્શન બીજે ક્યાંય હોવી જોઈએ નહીં. બીજું તો બીજી વાત છે વેલ્યુ ઓફ ધ કરંટ ઇઝ ઇક્વલ ટુ ધ રેટેડ વેલ્યુ ઓર લેસ દેન ઇટ. ઓકે, એટલે કે વેલ્યુ કરંટની છે એ પણ નોર્મલ રહેવી જોઈએ, અમુક થોડું વધઘટ હશે તો ચાલશે. મીન્સ કે આ પોઈન્ટ્સ છે શેના માટેના? કે આપણી જે નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન છે એના પાવર સિસ્ટમની. હવે વાત કરીએ નોર્મલની તો થઈ, તો અબનોર્મલની વાત કરીએ. તો અબનોર્મલ કન્ડિશન ઓફ ધ પાવર સિસ્ટમ શું છે? તો જોઈએ તો કે વેન ધ પાવર સિસ્ટમ ઇઝ ઓપરેટિંગ વિથ કન્ડિશન એઝ સ્ટેટેડ અબવ. એટલે કે ઉપરની જે વાત કરી આપણે કે ભાઈ વોલ્ટેજ રેટેડ હોવું જોઈએ, કરંટ રેટેડ હોવું જોઈએ, ફ્રીક્વન્સી એના રિજિયનમાં હોવી જોઈએ, એવી તો એ બધી જે વાત છે એટલે એ જ કહે છે કે વેન ધ પાવર સિસ્ટમ ઇઝ ઓપરેટિંગ વિથ ધ કન્ડિશન એઝ સ્ટેટેડ અબવ, ઉપર કીધું એ પ્રમાણે, તો એને આપણે શું કહીશું? તો એને આપણે નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન કહીશું. જો યસ, એને આપણે નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન કહીશું. ઓકે, ચલો. તો હવે આપણે અબનોર્મલમાં શું છે? તો કે અબનોર્મલ એમ એ છે કે બટ વેન ધેર ઇઝ અ ચેન્જ ઇન વોલ્ટેજ, કરંટ, ફ્રીક્વન્સી, પાવર ફેક્ટર, ટેમ્પરેચર, એ અમુક લિમિટ કરતાં વધી જાય, મીન્સ કે બિયોન્ડ થઈ જશે, બિયોન્ડ સમ લિમિટ, ધ કન્ડિશન ઓફ ધ પાવર સિસ્ટમ ઇઝ કોલ્ડ અબનોર્મલ કન્ડિશન. ઓકે, અને ધ કેરેક્ટરિસ્ટિક ઇન્ડિકેટિંગ ધ નોર્મલ કન્ડિશન આર ગિવન બિલો. તો આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ, કઈ કઈ કેરેક્ટરિસ્ટિક અબનોર્મલ કન્ડિશનમાં હોય છે. તો પહેલું છે, જો સારી રીતે તમે જોઈ શકો છો. ઓકે, યસ. તો કે પહેલું છે ઓવરલોડ ધ ઇક્વિપમેન્ટ. ઓકે, યસ, હવે તમને ફાવશે. ચલો, ઓવરલોડ ધ ઇક્વિપમેન્ટ. તો ઇક્વિપમેન્ટનું ઓવરલોડિંગ છે એને આપણે અબનોર્મલ કન્ડિશન કહી શકીએ. તો કે એ વખતે શું થાય છે? અબનોર્મલ કન્ડિશન વખતે, અબનોર્મલ કન્ડિશન ઓવરલોડિંગ વખતે શું થાય? તો જુઓ, ધીસ હેપન વેન the load on the equipment exceed the beyond its rated capacity.
એક્સીડ ઇઝ બિયોન્ડ ઇઝ રેટેડ કેપેસિટી, એટલે કે એની કેપેસિટી કરતાં પણ વધારે આપણે એને લોડ આપીએ તો પછી ઇક્વિપમેન્ટ ઓવરલોડિંગ થશે. ઓકે, અને એ વખતે થાય શું તો કે ઇક્વિપમેન્ટ ઓવરલોડિંગ થશે એ વખતે ડ્યુ ટુ ધીસ ધ કરંટ ઓફ ધ ઇક્વિપમેન્ટ ઇઝ ઇન્ક્રીઝ. જ્યારે ઓવરલોડ વધી જશે એટલે શું થશે, ઇક્વિપમેન્ટ પરનો કરંટનો જે છે એ વધશે. ઓકે, અને એના કારણે શું થશે, જો અહીંયા તમને વધારે ખ્યાલ આવશે, એના કારણે મોર હીટ ઇઝ પ્રોડ્યુસ, મોર હીટ જનરેટ થશે, અને હીટ વધારે જનરેટ થશે તો પછી જે આપણે ઇન્સ્યુલેશન યુઝ કરેલા છે એ ઇન્સ્યુલેશન પણ હીટ થશે. વધારે પડતા સમય સુધી આ કન્ડિશન રહેશે તો ઇન્સ્યુલેશન શું થશે, ડેમેજ પણ થઈ શકે અને કંડક્ટર પણ ડેમેજ થઈ શકે. ઓકે, તો એક એ વાત હતી ઓવરલોડિંગની. બીજું, ધીસ ફર્ધર ઇન્ક્રીઝ ધ કરંટ એન્ડ ધ શોર્ટ સર્કિટ ઓર ધ ગ્રાઉન્ડ ફોલ્ટ રિઝલ્ટ. આના કારણે શું થાય છે, શોર્ટ સર્કિટ પણ થઈ શકે, ગ્રાઉન્ડ ફોલ્ટ પણ બની શકે. એન્ડ ધીસ સિચ્યુએશન કેન બી અવોઇડેડ. ધારો કે આપણે આ સિચ્યુએશન નથી લાવવી, આપણે એને અવોઇડ કરવી છે તો શું કરવું પડે, આપણે બીજું કશું જ નહીં, આપણે જે લોડ છે ઇક્વિપમેન્ટનો એ શું કરવો પડે, રિડ્યુસ કરવો પડે. યસ, અને બીજું અથવા તો એને રિડ્યુસ ના કરી શકતા હોય તો એને આઇસોલેટ એટલે કે એને દૂર જ કરી શકીએ, એટલે લોડ આપણે દૂર કરી શકીએ તો પછી ઓવરલોડિંગ ના થાય. બીજું છે અનબેલેન્સ લોડિંગ. ઓકે, હવે અનબેલેન્સ લોડિંગ એ પણ અબનોર્મલ કન્ડિશન છે. તો અનબેલેન્સ લોડિંગ શું કહે છે કે કરંટ ઓફ ઓલ ધ થ્રી ફેઝ, આમ તો નોર્મલી શું હોય, ઇક્વલ હોય. ઓકે, પણ જો એ ના હોય, અનબેલેન્સ થઈ જાય, લોડિંગ અનબેલેન્સ થઈ જાય તો સિસ્ટમ છે એ શું કરશે, એની સ્ટેબિલિટી ગુમાવશે, લોસ કરશે. ધ સિસ્ટમ લોસીસ ઇટ્સ સ્ટેબિલિટી. ક્યારે કે જ્યારે અનબેલેન્સ થઈ જશે કરંટનું, કે અમુક લિમિટ કરતાં વધારે અનબેલેન્સિંગ થઈ જશે તો એ વસ્તુ ક્રિએટ થશે. ઓકે મિત્રો, ચલો, તો અનબેલેન્સ લોડિંગમાં આપણી સિસ્ટમની સ્ટેબિલિટીનો લોસ થઈ શકે છે. ચલો, બીજું તો ફેલિયર ઓફ પ્રાઇમ મૂવર ઇન ધ પાવર સ્ટેશન. હવે જે આપણું જનરેટર છે એ પ્રાઇમ મૂવર થ્રુ જ રોટેટ થતું હોય છે. ઓકે, એના વિશે તો દરેક જણને ખબર છે. ઓકે, તો ફેલિયર ઓફ પ્રાઇમ મૂવર ઇન ધ પાવર સ્ટેશન એ પણ અબનોર્મલ કન્ડિશન છે મિત્રો. ઓકે, હવે જોઈએ તો કે ભાઈ જનરેટર છે, મેં તમને વાત કરી એમ જનરેટર શું કરે, પ્રાઇમ મૂવર થ્રુ જ જનરેટ થતું હોય, તો કે જનરેટર ઇઝ driven by prime mover in generating station. when the prime mover જ્યારે સ્ટોપ થઈ જશે મિત્રો, પ્રાઇમ મૂવર સ્ટોપ થશે, કોઈ બી રીઝન હોય, લખી દેવાનું ભાઈ ડ્યુ ટુ સમ રીઝન, કોઈ બી રીઝનથી ધ જનરેટર ઇઝ આઇસોલેટેડ ફ્રોમ ધ બસબાર. એટલે હવે શું થશે, બસબારથી આઇસોલેટ થઈ જશે. બસબારથી જ્યારે પણ એ આઇસોલેટ થશે ત્યારે શું થશે, એ જનરેટર સાથે જે પણ લોડ જોડેલા છે એને હવે સપ્લાય મળતો બંધ થશે. તો જોઈ લો, સો ધ લોડ ઓન ધ અધર જનરેટર ઇઝ કનેક્ટેડ ટુ ધ બસ બાર ઇઝ ઇન્ક્રીઝ. હવે જે જનરેટર બંધ થઈ ગયું એ લોડ નહીં આપી શકે તો પછી શું થશે, એ લોડ છે એ બીજા જનરેટર ઉપર ટ્રાન્સફર થશે. તો એટલા માટે કહે છે સો ધ લોડ ઓન, ઓકે, હા, સો ધ લોડ ઓન અધર જનરેટર, એટલે બીજા જનરેટર ઉપર લોડ ટ્રાન્સફર થઈ ગયો. ઓકે, અને એટલા માટે શું થશે, એ લોડ બસ બાર ઉપરનો વધશે. એન્ડ વિચ રિઝલ્ટ ધ ડિક્રીઝ ઇન ફ્રીક્વન્સી. એના કારણે સિસ્ટમની ફ્રીક્વન્સી ઘટે છે. મિત્રો, કોઈ પણ વખતે સિસ્ટમની ફ્રીક્વન્સીમાં આઇસોલેટ ના થવું જોઈએ, ફ્રીક્વન્સી જળવાઈ રહેવી જોઈએ. દેટ્સ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓકે, ચલો, હવે આપણે એના નીચે આગળ વધીએ. ઇટ રિઝલ્ટ ધ અનસ્ટેબલ ઓપરેશન. હવે જ્યારે ફ્રીક્વન્સીમાં કંઈક વધારો ઘટાડો થશે, ફ્રીક્વન્સી જ્યારે મિત્રો ડિક્રીઝ થશે, ધ રિઝલ્ટ ઇન અનસ્ટેબલ ઓપરેશન વેન ધેર ઇઝ અ મોર ડ્રોપ ઇન ધ ફ્રીક્વન્સી. હવે ફ્રીક્વન્સી ઘટે જ જશે, આપણે પેલું જનરેટર સરખું નહીં કરીએ, નવા જનરેટર પર લોડ વધે જ જશે, એ વખતે શું થશે, ફ્રીક્વન્સીમાં વધારો ઘટાડો, ખૂબ જ વધારે ઘટાડો થશે. હવે આ વસ્તુ આપણે દૂર કરવી હોય તો શું કરવું પડે મિત્રો, દૂર કરવી હોય તો જો ટુ ઓવરકમ ધીસ પ્રોબ્લેમ આઈધર ધ સ્ટેન્ડ બાય જનરેટર ઇઝ રન અથવા તો લોડ ઓન ધ સિસ્ટમ ઇઝ રિડ્યુસ. હવે મારે આ વસ્તુ નથી થવા દેવી. શું નથી થવા દેવું કે ભાઈ આ જે ફેલિયર ઓફ પ્રાઇમ મૂવર છે એના કારણે જે આપણી ફ્રીક્વન્સી ઘટી જાય છે એ ના થવા દેવી હોય તો શું કરી શકાય, એક અલગથી તમે સ્ટેન્ડ બાય જનરેટર રન કરી શકો કે જે પેલું જે બંધ જનરેટર થઈ ગયું છે એનો રોલ નિભાવે. બીજું, અથવા તો તમે સિસ્ટમનો લોડ રિડ્યુસ કરી શકો. આ બે ઓપ્શન છે આપણા જોડે. ઓકે, ચલો ચોથો પોઈન્ટ જોઈએ. ચોથો પોઈન્ટ છે આપણો ફેલિયર ઓફ એક્સાઇટર ઇન પાવર સ્ટેશન. સેમ થિંગ છે, જે રીતે પ્રાઇમ મૂવર ફેલિયર થઈ જાય તે એક્સાઇટર પણ ફેલિયર થઈ જાય, કે જે આપણા જનરેટરને એક્સાઇટ કરી રહ્યું હોય. હવે એક્સાઇટર છે શું, તો એક્સાઇટર વન ટાઈપ ઓફ ડીસી જનરેટર છે. શેના માટે વાપરીએ છે, ઓલ્ટરનેટરના ફિલ્ડ વાઇન્ડિંગને એક્સાઇટ કરવા માટે વાપરીએ છીએ. હવે એ બંધ થઈ જશે તો ઓલ્ટરનેટર સારી રીતે કામ નહીં કરી શકે. ઓકે, અથવા તો જનરેટર સારી રીતે કામ નહીં કરી શકે. ધ જનરેટર હેઝ ટુ બી આઇસોલેટ. હવે એ જો બંધ થઈ જશે, એક્સાઇટર ફેલ થયું તો પછી મિત્રો ધ જનરેટર હેઝ ટુ બી આઇસોલેટ. ઓકે, યસ,
ધ જનરેટર હેઝ ટુ બી આઇસોલેટ ફ્રોમ ધ બસ બાર. વેન ધ એક્સાઇટર ફેલ, એટલે જનરેટર શું થશે, પાછું ફેલ થઈ જશે, બસ બાર સાથે કનેક્ટ નહીં રહે, સપ્લાય નહીં આપી શકે, ફેલ થઈ જશે. જ્યારે એક્સાઇટર ફેલ થશે તો જનરેટર પણ ફેલ થશે, અને આના કારણે શું થશે, ધીસ ઇન્ક્રીઝ ધ લોડ ઓન ધ અધર જનરેટર. સેમ થિંગ, આ શું કરશે, આ લોડ ક્યાં જશે, બીજા જનરેટર ઉપર, અને એ પણ બીજા જનરેટરનો લોડ, એ વધારાનો લોડ લેવો પડશે. ઓકે, તો પછી આ વસ્તુ પણ જો આપણે રિડ્યુસ કરવી હોય, ઓકે, મીન્સ કે આ જે લોડ છે બીજા જનરેટર પર જતો રહે છે અને એ જનરેટર વધારે લોડિંગ થઈ જાય છે, તો એવું ના થાય એના માટે આપણે સેમ થિંગ કરી શકીએ. કઈ, તો કે સ્ટેન્ડ બાય જનરેટર યુઝ કરી શકાય, અથવા તો લોડ તમે રિડ્યુસ કરી શકો છો. ઓકે, અને એવું કરીને આપણે આ પ્રોબ્લેમ ઓવરકમ કરી શકીએ. એક મિનિટ મિત્રો. ચલો, નેક્સ્ટ થિંગ છે લૂઝ કોન્ટેક્ટ. ઓકે, હવે લૂઝ કોન્ટેક્ટ છે એ પણ એક જાતની અબનોર્મલ કન્ડિશન છે. ઓકે, તો એમાં પણ શું કરી શકાય, કે વેન ધ કનેક્શન આર લૂઝ, તો એ શું જનરેટ કરે છે, તો જ્યારે કનેક્શન લૂઝ હશે ત્યારે આર્ક પ્રોડ્યુસ થશે, અને એના કારણે લાર્જ અમાઉન્ટ ઓફ હીટ પણ જનરેટ થાય છે. લાર્જ અમાઉન્ટ ઓફ હીટ પણ જનરેટ થાય છે. ઓકે, સો અને એ જે હીટ જનરેટ થાય છે એના કારણે એ વોલ્ટેજ ડ્રોપ પણ ઇન્ક્રીઝ થાય છે. ધીસ ઇન્ક્રીઝ ધ વોલ્ટેજ ડ્રોપ ઓલ્સો. હવે આ વસ્તુ ના થાય એના માટે શું કરવાનું, આપણે પિરિયોડિકલી મેન્ટેનન્સ કરવાનું, વારે ઘડીએ ચેક કરવાનું અમુક સમયાંતરે, કે ભાઈ આપણા કોન્ટેક્ટ લૂઝ નથી થઈ ગયા ને, આપણા કોન્ટેક્ટ લૂઝ તો નથી થઈ ગયા ને, એ આપણે જોવાનું છે. તો જુઓ, ઇટ ઇઝ એસેન્શિયલ. એસેન્શિયલ છે એટલે કે જરૂરી છે. ઇટ ઇઝ એસેન્શિયલ ટુ ચેક ધ કોન્ટેક્ટ એન્ડ જોઇન્ટ્સ પિરિયોડિકલી. આપણે કોન્ટેક્ટ અને જોઇન્ટ્સને પિરિયોડિકલી ચેક કરવાનું છે, કે શેમાં, કે ભાઈ રૂટીન મેન્ટેનન્સની અંદર, રૂટીન મેન્ટેનન્સની અંદર. ઓકે, કે ભાઈ જેથી એ આપણે સારી રીતે એને ફિટ કરી શકીએ અને લૂઝ કોન્ટેક્ટ ના રહે અને કોઈ નવી ફોલ્ટ જનરેટ ના કરી શકે. નેક્સ્ટ વસ્તુ છે આપણી ઓવર વોલ્ટેજ સર્જ, કે જે આપણે અબનોર્મલ કન્ડિશનમાં લઈએ છીએ. તો જુઓ, વેન ધ લોડ ઓન ધ જનરેટર ઇઝ રિડ્યુસ સડનલી, ક્યારે આવું બને છે, કે જ્યારે જનરેટર પરનો લોડ એકદમ ઘટી જાય. ઓકે, તો એ વખતે જનરેટરની જે સ્પીડ છે વધી જશે અને મોર EMF જનરેટ થશે. સ્પીડ, લોડ ઘટી ગયો એના કારણે સ્પીડ વધી ગઈ, અચાનક લોડ ઘટે, સ્પીડ વધે, સ્પીડ વધે એટલે પાછું વધારે EMF જનરેટ કરશે, અને એના કારણે શું ડેમેજ થઈ શકે છે, આપણું ઇન્સ્યુલેશન થઈ શકે છે, આર્મેચર વાઇન્ડિંગનું જે ઇન્સ્યુલેશન છે ડેમેજ થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ એના માટે શું કરી શકાય, ધ એક્સાઇટેશન શુડ બી ડિક્રીઝ. તો તરત આપણે શું કરવું પડે, જે એક્સાઇટર દ્વારા આપણે એક્સાઇટેશન આપીએ છીએ DC જનરેટર દ્વારા, હમણાં હાલ જ આપણો એક્સાઇટરનો પોઈન્ટ ગયો અહીંયા ઉપર જો બતાવો, આ જે એક્સાઇટર હતું એ એક્સાઇટરને આપણે શું કરવાનું, એક્સાઇટરને આપણે ડિક્રીઝ કરી લેવાનું. શું કરવાનું, ડિક્રીઝ કરી લેવાનું ઇમિડિયેટલી. શેના માટે, કે ભાઈ ઓવર વોલ્ટેજ સર્જ આવે એ વખતે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આપણે અબનોર્મલ કન્ડિશનની તો મિત્રો વાત કરી, પણ હવે ફોલ્ટની વાત કરવાની છે આપણે આજે. ઓકે, તો ફોલ્ટની વાત કરીએ તો ફોલ્ટ શું છે એનું ખાલી જસ્ટ ઇન્ટ્રોડક્શન છે. ઓકે, જો ઇન ધ પાવર સિસ્ટમ ધ ફ્લો ઓફ ધ કરંટ, ઇન ધ પાવર સિસ્ટમ, 1 મિનિટ. ઓકે, in the power system the flow of current should be in the desired direction and the desired path. Normally normal condition કોઈ ફોલ્ટ ના હોય, કોઈ અબનોર્માલિટી ના હોય, એ વખતે મિત્રો જે આપણી ફ્લો ઓફ કરંટ છે એ ડિઝાયર્ડ પાથ, એની ડાયરેક્શન્સ આપણે જે રાખવી છે, આપણે જે હોવી જોઈએ એ છે, અને એનો પાથ પણ આપણે જે રાખીએ હોય છે. ધ ડાયરેક્શન ઓફ ધ ફ્લો ઓફ કરંટ ઇઝ ડાયવર્ટેડ ફ્રોમ ધ ડિઝાયર્ડ પાથ ડ્યુ ટુ ધ ફોલ્ટ. ઓકે, જે આપણો પાથ છે જે એ ક્યારે ડાયવર્ટ થશે કરંટનું, કે જ્યારે કોઈ ફોલ્ટ હશે તો જ ડાયવર્ટ થશે. ઓકે, એટલા માટે ધ ડાયરેક્શન ઓફ ધ ફ્લો ઓફ કરંટ ઇઝ ડાયવર્ટેડ ફ્રોમ ધ ડિઝાયર્ડ પાથ ડ્યુ ટુ ધ ફોલ્ટ. નેક્સ્ટ, ધ ફોલ્ટ કેન બી ડિફાઇન્ડ. તો કે આપણે એક કામ કરીએ, ફોલ્ટને પાથના રૂપે જ એક ડેફિનેશન બનાવીએ. તો ડેફિનેશન એ છે, કેવી રીતે ડિફાઇન કરી શકાય, ધ ફોલ્ટ મીન્સ ધ ડિફેક્ટ ડેવલપેડ ઇન ધ ઇલેક્ટ્રિક સિસ્ટમ. કોઈ બી પ્રોબ્લેમ જનરેટ થયો છે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ડ્યુ ટુ ધ ફ્લો ઓફ કરંટ ઇઝ ડાયવર્ટેડ ફ્રોમ ધ ડિઝાયર્ડ પાથ. એટલે કે ફ્લો ઓફ કરંટ છે એ ડાયવર્ટ થયો છે, ફ્લો ઓફ કરંટ છે એ ડાયવર્ટ થયો છે ક્યાંથી, એના ડિઝાયર્ડ પાથથી, એટલે કે જે એની પાથ હોવો જોઈએ ત્યાંથી કંઈક અલગ દિશામાં વર્ન કરી રહ્યો છે, એને આપણે ફોલ્ટ કહીએ છીએ. બીજું, તો ફોલ્ટ ઇઝ પ્રોડ્યુસ ઇન ધ પાવર સિસ્ટમ ડ્યુ ટુ, તો કે બહુ બધા રીઝન છે, નંબર ઓફ રીઝન. એમાં અમુક રીઝન અહીંયા આપણને આપેલા છે, જનરલાઇઝ રીઝન, જેમ કે બ્રેકિંગ ઓફ કંડક્ટર છે, ડેમેજ ટુ ધ ઇન્સ્યુલેટરનું ડેમેજ છે, કોઈ એક્સિડન્ટ છે, કોઈ એક્સેસિવ સ્ટ્રેસ છે. તો આ બધા રીઝન છે ફોલ્ટ ક્રિએટ થવા માટે. બીજું, તો વેલ્યુ ફોર ધ શોર્ટ સર્કિટ કરંટ ઇન્ક્રીઝ. જ્યારે પણ ફોલ્ટ થાય છે, કોઈ બી સમય જ્યારે પણ ફોલ્ટ થશે એ વખતે શોર્ટ સર્કિટ કરંટની વેલ્યુ શું થશે, ખૂબ જ વધી જશે. ઓકે, કેમ, તો જો
આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય ઝેડ લખી શકાય. હવે વેલ્યુ ઓફ કરંટ કેમ વધે છે? કારણ કે જ્યારે ફોલ્ડ થાય છે એટલે રિએક્ટ ઇમ્પિડન્સ ઝેડ છે એ મેં તમને સ્ક્રીન ઉપર લખ્યું એમ ઘટી જાય છે, એના કારણે આપણો કરંટ છે એ ખૂબ જ વધી જાય છે. ધેટ્સ વે આપણે અહીંયા ડિક્રીઝ ઓફ ઇમ્પિડન્સ લખેલું છે. શું લખેલું છે? ડિક્રીઝ ઓફ ઇમ્પિડન્સ લખેલું છે. ઓકે, તો જો કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય ઝેડ, અને ઝેડ ઘટી જશે તો કરંટ ઓટોમેટિકલી વધી જશે. ઇક્વેશન ઉપરથી પણ તમે સારી રીતે સમજી શકો છો. એટલા માટે એવું લખ્યું છે કે વેલ્યુ ફોર ધ શોર્ટ સર્કિટ કરંટ ઇન્ક્રીઝ ટુ ધ હાઈ વેલ્યુ એઝ ધેર એઝ ડિક્રીઝ ઇન ઇમ્પિડન્સ. જેમ ઇમ્પિડન્સ ઘટતો જશે એમ શોર્ટ સર્કિટ કરંટ ખૂબ જ વધતો જશે અને સિસ્ટમને નુકસાન પણ વધારે પહોંચાડશે. તો આ રીતે આપણે અહીંયા ફોલ્ટ ઇન પાવર સિસ્ટમ પણ સમજી શકીએ છીએ. મિત્રો, આશા રાખું છું તમને આ પોઈન્ટમાં ખબર પડી છે. કોઈ બી પ્રોબ્લેમ હોય તમે મેસેજ કરીને મને પર્સનલી પૂછી શકો છો. આ રીતે આપણે લેક્ચર્સ લેવાના છે આ વખતે, કે જેથી મેક્સિમમ આપણો સિલેબસ કવર થઈ જાય. બીજું, જ્યારે પણ તમે આવો, જ્યારે પણ કોલેજ આપણે શરૂ થાય, કોરોનાની જે પણ ઇફેક્ટ છે ઘટી જાય, રિડ્યુસિંગ થઈ જાય, અને જ્યારે પણ લેક્ચર ચાલુ થાય, ઓકે, એ વખતે આપણે આ બધી વસ્તુ ફરીવાર રિપીટ નહીં કરીએ. તો એટલા માટે તમે ધ્યાનથી સમજી લેજો કે જેથી આપણે નેક્સ્ટ એક્ઝામ સુધીમાં આપણો સિલેબસ આપણે કવર કરી શકીએ. તો થેન્ક યુ.